ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 9 એપ્રિલ 2025 બુધવારના યોગ શિબિરનું એક આયોજન કરવામાં આવેલ છે. કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણનું આયોજન છે. યોગ શિબિરનું આયોજન છે. સવારના 5:30 કલાકે સ્થળ સરદારબાગ, દ્વારકાધીશ માર્કેટ સામે, બસ સ્ટેન્ડ રોડ, જુનાગઢ. સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. સ્વપ્ન દ્રષ્ટા માન્ય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતના કાર્યક્રમમાં મેદસ્વીતા મુક્ત માટેની દેશવાસીઓને કરેલ આહ્વાન ઝીલી રહી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે કે 21 જૂન 2025ની ઉજવણીના ભાગરૂપે મેદસ્વીતાને યોગ પ્રાણાયામના માધ્યમથી દૂર ભગાવવા માટેનું એક સોપાન હાથ ધરવામાં આવ્યું છે. મુખ્ય સંચાલક યોગ સેવક શિષપાલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાવા જનાર છે. જી નમસ્કાર, મારું નામ નિમેશ ચૌધરી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રોજેક્ટ મેનેજર તરીકેની મારી જવાબદારી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત જુનાગઢ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 9 એપ્રિલ બુધવારના રોજ સવારે 5:30 થી 7:30 વાગે સરદાર બાગ ખાતે, જેનું મુખ્ય સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખૂબ જ ઉર્જાવાન માનનીય ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજી કરવાના છે. આ યોગ શિબિરમાં 5000 થી વધુ લોકો ભાગ લેવાના છે. તો હું જુનાગઢ શહેરને નમ્ર નિવેદન કરું છું, આહ્વાન કરું છું કે આપ પણ આ યોગ શિબિરના ભાગ બનો અને એમાં પાર્ટિસિપેશન કરો. આપ સૌ જાણો છો કે ભારત દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ મનની વાત કાર્યક્રમમાં મેદસ્વીતા મુક્તિની અભિયાનની વાત કરી છે. તો એ અભિયાનને આપણે ઝીલી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીએ સમગ્ર વર્ષ દરમિયાન સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની શરૂઆત કરી છે. તો આવનાર સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ સરકાર દ્વારા કાર્યક્રમો કરવામાં આવશે. એના હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારી હેતુ કાઉન્ટડાઉન પ્રોગ્રામ્સની શરૂઆત જુનાગઢ ખાતે થઈ રહી છે. તો આ યોગ શિબિર મેદસ્વીતા મુક્ત અભિયાનના હેઠળ થઈ રહી છે, જેમાં ખાસ મેદસ્વીતા મુક્તિ માટેની જાણકારી તમામ જનતાને મળશે. પ્રાણાયામની જાણકારી મળશે, આસનોની જાણકારી મળશે અને રોજિંદા જે યોગાભ્યાસ કરવાનું છે, કોમન યોગા પ્રોટોકોલનું પ્રશિક્ષણ પણ આપવામાં આવશે. તો આપને કોઈ પણ જાતની બીમારી હોય એમાં યોગમાં શું કરવાનું છે એમાં આપ જાણવા ઈચ્છતા હોય તો આ કાર્યક્રમમાં જોડાઓ. આ કાર્યક્રમ એક દિવસીય કાર્યક્રમ છે, જે અવેરનેસનો કાર્યક્રમ છે. આવનાર સમયમાં સમગ્ર ગુજરાતભરમાં રિઝલ્ટ ઓરિએન્ટેડ કાર્યક્રમો કરવાના છે મેદસ્વીતા મુક્તિ માટેના. એ 30 દિવસીય કેમ્પ રહેશે. તો જુનાગઢ શહેરમાં પણ 30 દિવસીય કેમ્પનું આયોજન પણ આવનાર સમયમાં 1 મે થી શરૂઆત કરવામાં આવશે 30 મે સુધી. એમાં તમે રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામમાં પોતે વજન ઓછું કરીને અનુભવ કરી શકો છો. તો આ યોગ શિબિરમાં તમે જોડાઓ અને એમાં તમે જે છે આમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તો આ પ્રાથમિક જાણકારી તમારે 1 દિવસીય કાર્યક્રમમાં મળશે. તો આપ સૌને આહ્વાન કરું છું કે આ યોગ શિબિરનો ચોક્કસપણે તમે લાભ લો. અને માન્ય ચેરમેન શ્રી નું ખૂબ જ સરસ જે છે માર્ગદર્શન આમાં હોય છે. તો આપ સૌ જોડાઓ એવી અપીલ કરું છું. શિબિર જે છે સરદાર બાગમાં બસ સ્ટેન્ડ પાસે ઝાંસીના સ્ટેચ્યુ સામે સરદાર બાગ ગ્રાઉન્ડ છે, એમાં આયોજન કરવામાં આવશે 9 એપ્રિલ સવારે 5:30 થી 7:30 વાગે. આનો સંપર્ક કરવા માટે અમારા જિલ્લા કોર્ડિનેટર શ્રી છે ચેતનાબેન અને મનપા કોર્ડિનેટર છે વૈશાલીબેન. તો આ એક પેમ્પલેટ છે, એમાં રજીસ્ટ્રેશન કરવા માટે તમે એમનો સંપર્ક કરી શકો છો. એનો નંબર તમને પ્રોવાઈડ કરાવી દઈએ છીએ.